હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેને આપણે કહી શકાય ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સની અંદર તમામ ચેપ્ટરના વિડિયો તમે જોયા હશે અને કયા સરના છે એ ફટાફટ તમે મને કમેન્ટ કરો અને આપણે સરને છે એને વેલકમ કરીએ, અહીંયા આવકારીએ. તો પ્લીઝ પ્રદીપ સર સવાણી અમારી વચ્ચે આવો અને આ બાળકોને જે અર્થશાસ્ત્રની અંદર એ કોમર્સ વિભાગના હોય તો પણ ભલે અને આર્ટ્સ સાથે સંકળાયેલા હોય તો પણ ભલે એને સરળતાથી પ્રશ્નોની માહિતી આપી શકો. તો પ્લીઝ વેલકમ પ્રદીપ સર સવાણી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ ચાલે છે તૈયારી? મજામાં ને? જોરદાર સર. તૈયારીમાં તો કંઈ કેવું પડે એમ જ નથી. હવે 10 કલાક સુવાનું જ છે. હા, હવે આરામ જ કરવાનો છે, લેવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા આપવા જતા એકવાર અવશ્ય આ વિડિયો જોઈ લેશો, જેથી તમને નાની જે ભૂલો, ખાસ કરીને એમસીક્યુ વિભાગ એ એમસીક્યુ અને વિભાગ બી એસક્યુ ની અંદર જે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ તમારે સોલ્વ થઈ જશે. ઓકે સર. તો સર, આપણે બાળકોનો સમય ખોટો વ્યતીત નથી કરવો. આપણે એવી કોઈ કોમેન્ટ્રી કરવાની નથી થતી. આપણે ડાયરેક્ટ શરૂ કરીએ. પણ એ પહેલા એક રિક્વેસ્ટ છે, ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ચાલો શરૂ કરીએ સર. આપણે ચાલો શરૂ કરીએ. વિભાગ એ હેતુલક્ષી સવાલ. જે મિત્રો આપણને ખબર છે 20 માર્કના આવવાના છે અને આપણે બેઠા 20 માંથી 20 જ આવવા જોઈએ એવી તૈયારી કરવાની છે. અને આપણી સાથે જોડાયેલા છો એટલે તમારે તૈયારીમાં કશું ઘટશે નહીં. અને હવે છેલ્લા દિવસો છે અને આપણે છેલ્લા દિવસોનો આરામ કરવાનો છે. બધા ભલે વાંચે, આપણે આરામ કરી અને માર્ક લાવવાના છે. સર, મારું એવું માનવું છે કે આમાં 20 માર્ક્સમાં અને શોર્ટ ક્વેશ્ચનના 10 માર્ક્સમાં ધ્યાન આપે, બરાબર, તો એને 100 માંથી 100 લાવતા કોઈ નહીં રોકી શકે. કોઈ રોકી શકે. ખાલી વિભાગ એ અને બી માં તમારે 30 માં 30 આવી જાય એટલે 100 માં 100 પાકા છે. કારણ કે ઓલામાં તો ઓપ્શન મળવાના છે. બરોબર છે, ઓપ્શન છે જ. 10 માંથી તો કે કોઈ પણ 7 લખો, 8 માંથી કોઈ પણ 5 લખો, એટલે એ તો એની પાસે ઓપ્શન છે. બરાબર, આમાં કોઈ ઓપ્શન છે નહીં. એટલે આમાં ખાસ ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે ચાલો સર, પહેલો સવાલ છે, વર્તુળના ખાલી જગ્યા વૃત્તાંશ હોય છે. જોયું સાહેબ, છોકરા દાંત કાઢે છે કે આ તો અમને આવડે આવું. તો બસ વિદ્યાર્થી મિત્રો, આવા જ સવાલ આવવાના છે. તો એમાં જવાબ આવશે આપણો ડી. 360 અંશનું વૃત્તાંશ હોય છે, એટલે કે વર્તુળ હોય છે. 360 અંશ. ઓકે સર. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેટલા પ્રકારની ટેકનોલોજી મદદરૂપ સાબિત થઈ છે? 1 2 3 4. આપણે ટેકનોલોજીની વાત કરી સાહેબ. આમાં ટેકનોલોજી આવશે 3 પ્રકારની. કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ડેટા સિરીઝ તરીકે ટેકનોલોજી 3 આપણે ઉપયોગી છે. ઓકે સર. હવે હું સર એમ કહું કે આ સવાલ એસક્યુ માં બી પૂછાઈ શકે? પૂછાઈ શકે. કે ના 3 પ્રકાર કયા કયા છે? પૂછાઈ શકે. નોંધી લો. 1 કોમ્પ્યુટર ટેકનોલોજી, 2 ઇન્ટરનેટ ટેકનોલોજી અને 3 ડેટા સિરીઝ. થઈ ગયું. એટલે આપણે એક સવાલમાં બીજો એક સવાલ થઈ ગયો ક્લિયર. ઓકે. હવે સર, આપણે કોમર્સ અને આર્ટ્સ બંને વિદ્યાર્થીઓ મિત્રો માટે ખાસ 90 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણે તૈયાર કરેલા છે. સોલ્યુશન સાથેના છે, પ્રેક્ટિસ માટેના છે, તો એ બી મેળવી શકશો. આર્ટ્સની વાત કરવા જઈએ એની અંદર પણ 90 થી પણ વધુ પ્રશ્નપત્રો છે સર. બહુ સરસ કહેવાય. આ સિવાય સર, તમે જે અમને આપેલી જે મટીરીયલ છે, ઇકોનોમિક્સનું મટીરીયલ છે, બરાબર, સરસ મજાનું એ જે સરે બનાવેલું છે એ પણ પીડીએફ સ્વરૂપે તમારે જોતું હોય તો મળી જશે. અને ખાસ મારે સર એ કહેવાનું છે કે એકમ કસોટીની અંદર ઘણા બધા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછ્યા હતા, એમસીક્યુ ને એસક્યુ, બરાબર. તો આ એકમ કસોટી વિદ્યાર્થી મિત્રો 2023-24 અને 2024-25 એમાં ખાસ નજર નાખી લેજો. નાખીને જ જજો તમે. ને આપણી ચેનલ પર બધા તમને પેપર જવાબ સહિત મળી જશે. બરાબર, આ બધું ફ્રીમાં મળવાનું છે વિદ્યાર્થી મિત્રો. એકમ કસોટી એ છે ફ્રીમાં મળશે. પણ ખાસ એટલા માટે સર મારું એવું કેવું છે, મને એટલી ખબર પડે એકમ કસોટી ગાંધીનગરથી નીકળે. હું એ જ કહેવાનો હતો સાહેબ. બરાબર, ગાંધીનગરથી નીકળે અને આ બોર્ડના પેપર એ ગાંધીનગરથી જ નીકળવાનું. પેપર સેટર એના એ જ છે. કોઈ એમ કહેતો અમે પેપર તૈયાર કરી નહીં મિત્રો, આપણું કામ નહીં. બરાબર, વર્ષો જૂના અનુભવી શિક્ષકો હોય, ગવર્મેન્ટ શિક્ષકો હોય, બરાબર, એ આ પેપર સેટ કરતા હોય છે. ખાનગી શાળાના ન હોય. મને આપે તો હું તમને ફોડી ન નાખું પેપર. બરાબર બરાબર સર, તો ફૂટી જાય પેપર. એ શક્ય જ નથી. હા, તમને કહી શકાય અગત્યનું છે એવું કહી શકાય. ક્લિયર.
તો એ બધું તમારે જોતું હોય તો એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી નાખો. ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી દો, તમારા પોતાના સેન્ડ ઓટીપી કરી દો, તમારામાં 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે અહીંયા પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્યાંથી મળી જશે. ધોરણ પ્રમાણે સવારની સરના તમારે વિડીયો જોવો હોય તો 12મા ધોરણમાં જઈને વિડીયો જોઈ શકશો. ચાલો સર, એના પછીનો સવાલ, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો હોય છે? ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્નમાં 2 જવાબ તૈયાર થઈ જાય છે. આર્થિક વૃદ્ધિની વાત કરી છે, આર્થિક વૃદ્ધિ પૂછે કે આર્થિક વિકાસ પૂછે, બેયમાં જવાબ એક જ શબ્દનો ફરક ના. આર્થિક વૃદ્ધિ પૂછે તો આપણે સ્વાભાવિક છે વિકસિત દેશો આવશે, એટલે કે વિભાગ બી આવશે. અને જો આર્થિક વિકાસ પૂછે તો આપણને ખબર છે ભારત જેવા વિકાસશીલ દેશો. પણ અહીંયા પૂછો આપણે આર્થિક વૃદ્ધિ, એટલે જવાબ આવશે એનો બી, વિકસિત દેશો. આર્થિક વિકાસ પૂછે તો જવાબ સી થઈ જશે. વિકાસશીલ. હા, વિકાસમાં વિકાસશીલ થઈ જશે, વિકાસમાં વિકાસ આવશે. યસ, વિકાસમાં વિકાસ, ખાસ યાદ રાખજો મિત્રો. ચાલો, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? ડોલર કેટલી? આ તો 11મા ધોરણથી બધા વિદ્યાર્થીને આવડે, કેમ કે આપણે 11મા ધોરણમાં જ્યારે સિલેબસ ચલાવ્યો ત્યારે પણ કીધું હતું. 5497 ડોલર, એટલે કે વિભાગ આવશે આપણો એ, 5497 ડોલર. ઓકે સર. આગળ, વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે, તો આ નાણાંની વ્યાખ્યા કોણે આપેલી છે? બોર્ડમાં 2 વખત 2 વાર પૂછાયેલો પ્રશ્ન. અને સર્વ સ્વીકૃત પૂછે, આપણને ખબર જ પડે સર્વ સ્વીકૃત એટલે રોબર્ટ તઈએ લઈ જ લે બધું આપણી પાસેથી. સર્વ સ્વીકૃત છે, રોબર્ટ જ કીધું છે, એટલે રોબર્ટસન. રોબર્ટસન. જવાબ દેખાય છે ને મિત્રો? ઓકે સર, બસ. વિભાગ જવાબ વખતે સર બી. થોડા કામ જજો એવી કમેન્ટ આવે છે. ચોક્કસ. ઓકે. ચાલો, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? ટૂંકો ગાળો 3 પ્રકારનો સમયગાળો, ટૂંકો, મધ્યમ અને લાંબો. પણ આપણને પૂછ્યું છે ટૂંકા ગાળો. ટૂંકા ગાળાનો આવશે તો 1 વર્ષનો સમયગાળો આવશે વિદ્યાર્થી મિત્રો. તો ટૂંકો ગાળો એટલે કે 1 વર્ષ, તમે જોઈ શકો છો 1 વર્ષ. ઓકે સર. 2 સવાલ થઈ ગયા ને, 3 ગાળા આવે. હા. 2011-12ના અંદાજો મુજબ 30 થી 40% નિરપેક્ષ ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યોનો સમાવેશ થાય છે? જોજો 30 થી 40% કીધું છે, અને સાથે જો ગરીબી શ્રેણીમાં નીચેમાંથી કયા રાજ્યનો સમાવેશ કરીશું આપણે, તો તમે આમ જો ક્યાં ખબર પડી જાય, સૌથી નીચે લઈ લેવાનું. શું છે નીચે મિત્રો? ઓડિશા. તો 30 થી 40%માં આવશે ઓડિશા. ઓકે સર. આમ પણ આપણે જવાબ તૈયાર કરી શકીએ. ચલો, આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે? આંતરરાષ્ટ્રીય ધોરણ ખાસ યાદ રાખજો. VSQ નો સવાલ કોણ તૈયાર કરે? તો વિશ્વ બેંક દ્વારા તૈયાર કરવામાં 2015નું પૂછ્યું છે. તો સૌથી વધુ એવું આપણે એમાં લેવાનું છે. સૌથી વધુ એવું 4 ઓપ્શનમાં કયું છે મિત્રો? તો $1.90. અચ્છા, 2.50 પણ છે, પણ હા, વધારે માહિતી તો એ તો વધારે, એ આપણી ચોપડીમાં છે જ ને, એટલે આપણે એ તો લેવાની જ નથી. આપણી પાસે જે 3 માહિતી છે એમાં કઈ વધુ છે એ જ લેવાની છે આપણે. બહારની વધુ નથી લઈ લેવાની. ચોપડીમાં આપેલું પ્રમાણે કયા પ્રકારની બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? સીમાંત ઉત્પાદકતા બધાને ખબર છે, જે છુપાયેલો હોય એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય. તો આમાં છુપાયેલો કોણ છે આપણી પાસે? તો ખબર છે આપણને, પ્રચ્છન્ન બેરોજગાર. પ્રચ્છન્ન બેરોજગારી. ઓકે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં કઈ ઉંમરના યુવાનોનો સમાવેશ કર્યો? દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની અંદર કયા ઉંમરના વ્યક્તિ? 15 થી 25 વર્ષના ઉંમરના વ્યક્તિઓનો આપણે સમાવેશ કર્યો છે, જે યુવાનો છે, જે બેરોજગાર છે, એની વાત કરી છે. ઓકે. ગુજરાતમાં વર્ષ 2011માં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની જગ્યા ખાલી તમને ભારત કરી નાખે ને એટલે એનો જવાબ ફરી જાય. કેમ કે આપણી પાસે 2 છે, ગુજરાત છે અને ભારત છે. અહીંયા ગુજરાતનું પૂછું, મોસ્ટ ઓફ મને ભારત પૂછે. જો ટ્વિસ્ટ કર્યું છે તો ગુજરાતમાં આવશે 918 અને ભારત પૂછે તો 940 આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો. હાલો, એકમાં 2 સવાલ થઈ ગયા, સરસ મજાના. ઓકે. 2021 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો? એ તો આ બધાને ખબર જ છે, કેમ કે વસ્તીમાં છે મસ્તી, એટલે કે ખબર જ હોય. 139.98 કરોડ. 140 સમથિંગ છે ને? યસ. ઓકે. કૃષિમાં સુધારેલા બિયારણ કયા પ્રકારનો સુધારો ગણાય છે? મિત્રો જો મોસ્ટ આઈએમપી બધા એમસીક્યુ છે. સુધારેલા બિયારણ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. સુધારવાનું, સુધારવું ક્યાં સુધારો? મશીનમાં જ સુધરે. તો કઈ જવાબ આમાંથી શું આવશે? ટેકનોલોજી. વેરી ગુડ સાહેબ, તમને આવડી ગયું. ટેકનોલોજી કરે, ટેકનોલોજીકલ. તો જ ફેરફાર થાય ને મિત્રો. જમીન તો કઈ સુધારવાનું નથી, બંધારણ. ને ખાસ યાદ રાખજો મિત્રો, ટેકનોલોજી 5 માર્કમાં સવાલ પૂછાય છે 8મા ચેપ્ટરમાંથી. ઓકે, 5 ગુણનો સવાલ એ કીધી તો. હા, 5 સમજાવવાના છે, 6ઠાનું આપણે નામ લખી નાખવાનું છે ખાલી. ઓકે. વિદેશ વેપારમાં કયા સાધનની ભૌગોલિક ગતિશીલતા? ખાસ ધ્યાન રાખજો. પાછળ શું કીધું? આ પાછળ આપણે કીધું છે શૂન્ય.
શૂન્યમાં કોની શૂન્ય હોય તો આમ નામ ખબર પડે. જમીન. જમીન. વેરી ગુડ સાહેબ. જમીન કઈથી ભારતમાંથી કઈ ઇંગ્લેન્ડ નો મોકલી શકાય તો મારે બાકી દુબઈ લઈ મોકલી જવાની શકાય. છે. હે ને? જમીન લઈ જતી તો મારે દુબઈ મોકલી દેવી છે. અચ્છા દુબઈ થી લઈ આવી છે અહીંથી ન્યા મોકલે. દિનારમાં કોઈ ટેન્શન જ નહીં. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેના તફાવતનું કારણ. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે તફાવતનું કારણ જોવા જઈએ મિત્રો આપણે આવશે વિવિધ ચલણો. ચલણોને આધારે પણ તફાવત પડે છે. ઓકે અલગ અલગ ચલણ હોય યુરો ડોલર. ગૃહ ઉદ્યોગ નથી. ગૃહ ઉદ્યોગ નથી. પાછળ વાંચજો ખાસ. શું પૂછ્યું છે આપણને? નથી એવું પૂછ્યું. ગૃહ ઉદ્યોગ નથી. કયો નહીં હોય? ચાલો વિદ્યાર્થી મિત્રો કહીજો. જો અગરબત્તી, ખાદી, ખાખરા અને પાપડ આ ઉદાહરણ તો આવ્યા હતા, પણ તમે આ ઉદાહરણ આખી ચોપડીમાં ક્યાંય નથી વાંચ્યું. કયું નથી વાંચ્યું? પહેલું તો કલાત્મક ચીજ વસ્તુ. એ ગૃહ ઉદ્યોગ નથી એમ પૂછ્યું છે. ઓકે કલાત્મક. કલાત્મક ચીજ વસ્તુ. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 2013-14 મુજબ કેટલો હતો? હવે ઓપ્શન જોવો. વર્ષ તમને પૂછું 2013-14 તો બોલો વિદ્યાર્થી મિત્રો. ચાલો તમને સોલ્યુશન સરળ થઈ જાય એટલા માટે આ બે કાઢી નાખું. બે આવતું જ નથી કેમ કે એટલો બધો ફાળો ક્યારે ઉદ્યોગો આપ્યો નથી. વધ્યા બે તો એક શરૂઆતનો આંકડો છે અને એક પછીનો આંકડો. તો લેટેસ્ટ પૂછો છે તો આપણને ખબર પડી જાય. શરૂઆતમાં વધ્યું હોય ઓછા છે તો આવશે આપણો 27 એટલે કે ઓપ્શન બી. 13-14 પૂછ્યું છે એટલા માટે. ખેતીનો વધારે છે ને એટલે ઉદ્યોગોનો ઓછું જ રહેવાનું. ને સમય જતા ખેતીનો ઘટતો જાય છે. હવે કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? જો ઉદાર કીધું ઉંદર નથી કીધું એટલે ઉદાર યાદ રાખવાની. બહુ ઉદાર થઈને બે જતો. ક્યારે? જ્યારે આપણા દેશ આઝાદ થયો ત્યારે 1951 શરૂઆતની અંદર આયોજનની શરૂઆત. બદલતા જાય છે બરોબર. હવે નગરમાં રહેવું બહુ અઘરું થઈ ગયું છે. ઘરે હાલતા મેમો આવે. હા બરોબર. ક્યારેક હતું ને એટલે ઉદાર નીતિ હોય ને. ચલો વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? ઓહો એકદમ સરળ સવાલ. વીજળી કેટલી રીતે મેળવી શકાય? કેટલી રીતે મેળવી શકશો? 4 રીતે. 4 રીતે આપણે મેળવી શકીએ છીએ. 2 માર્કમાં પણ પૂછે 4 રીતે મેળવી શકાય. નામ લખી નાખવાના છે. ઓકે સર. આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનોના અભ્યાસ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? આર્થિક પ્રવૃત્તિમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી સવાલ છે. એમસીક્યુ માં તો છે જ પણ સાથે સાથે વીએસક્યુ ની અંદર છે એમ મહત્વનો સવાલ. તો નિયમિત અને અનિયમિત કીધું છે તો જવાબ એમાં આવશે સામયિક શ્રેણીના આલેખો. તો આપણા ઓપ્શન છે ડી સામયિક શ્રેણીના આલેખો. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે એ પણ જણાવવાનું છે જ્યારે આપણું પેપર 6:15 પૂરું થશે બરાબર એટલે 7 વાગ્યાની આસપાસ આપણે બોર્ડનું સોલ્યુશન મૂકવાના છીએ બરાબર. સવાણી સર જ આપણે સોલ્યુશન સમજાવશે સરસ મજાનું એટલે કોઈ ચિંતાનો વિષય નથી બરાબર. પણ એ પહેલા તમને એ વિભાગ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. પછીના વિડીયોમાં બી જોઈશું. ત્યાર પછી CDE સરસ મજાનું આખું ચેપ્ટર 11-12 ઇકોનોમિક્સ સમજાવેલું છે. તો આના સવાલની સર આપણે યાદી આપી દઈશું. સરસ મજાનું 2 પેજ બનાવ્યા છે બરાબર જે તમને સારામાં સારા માર્ક્સ અપાવશે અથવા તો જે નાપાસ થવાની ચિંતા છે એમને સારા માર્ક્સે પાસ કરશે. તો એ PDF પણ તમને ફ્રીમાં આપવાની છે સર. એમાં નાપાસ તો કોઈ થશે જ નહીં. PDF કરી નાખશો જે આ વિદ્યાર્થી PDF કરીને આરામથી એને 80 ઉપર આવશે. પણ ક્યાંથી મળશે હું છેલ્લે કહું બરાબર ને. અત્યારે ના કહી દઉં. અત્યારે તમે સમજો સાથે. આજના સમયમાં આપણે ત્યાં ખોટો સમય લેવાનો જ નથી. ચાલવાનું છે. ચાલો આગળ. ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઇન્ટરનેટ માટે હવે સાહેબ ઘણા બધા ઇન્ટરનેટ વાપરતા ને જવાબ આમાંથી બીજો જ સિલેક્ટ કરી નાખે. પણ આપણે ભણવા માટે કરવાનું છે કામ. તો ઇન્ટરનેટ માટે એટલે કે અભ્યાસ માટેનું એક શું છે મિત્રો? એ સાધન છે આપણે. જેમ કે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે જે જોઈ રહ્યા છીએ કરી રહ્યા છીએ કામ એના પર. તો અભ્યાસ માટેનું એક સાધન. ફરજ તો ન બજાવી શકે. ના શિક્ષક હાજરી પૂરે. 1 નંબર પ્રેઝન્ટ જય હિન્દ જય ભારત. 2 નંબર એવું નહીં કરે ને. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું? આ તો બધાને મોઢે જ હોય. ટકલા બાપુએ ટોડેરો ટકલા બાપુ ટોડેરો હોય. ટોડેરોની વાત છો. આપણે કોઈ માનહાનિ નથી કરવાની. આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા છે? આ સવાલ તો એકદમ ગહાઈ ગયેલો છે એમ. આ તો VSQ માં પૂછાય છે. એના 4 નામ પૂછે તો આર્થિક વિકાસના મુખ્ય નિદર્શકો કેટલા આવશે મિત્રો? 4 એના નિદર્શકો છે. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે?
સરકારે વધતા ભાવો અટકાવ્યા. સરકાર ઉપરથી દબાવે છે ભાવને અને નીચે તો જમીન હોય તો બે બાજુથી દબાતું હોય તો ઓપ્શન બોલો મને હાલો લ્યો. દાબેલી. વેરી ગુડ. દાબેલો. એટલે દાબેલી યાદ રાખો ને કે દાબેલી ખાવા જતા ને 20-20 રૂપિયા બધા. નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કેટલા છે? ચાલો MS ધોનીનો ફેન હોય ને કહી દે. 7 જુલાઈ. 7. બરાબર છે. 1 કરોડની કાગદી નોટ એક ભારતમાં કોણ બહાર રૂપિયાની? સોરી 1 રૂપિયા ને 1 કરોડ દેખાણું. 1 રૂપિયાની કાગદી નોટ કોણ બહાર પાડે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવશે? નહીં આવે. નહીં આવે? કેમ નહીં આવે? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આવશે તો કે નહીં આવે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવશે તો કેમ કે બેંકો છે, બેંકો તો નથી આવવાની. તો ભારત સરકારનું આવશે નાણાં ખાતું. ખાસ યાદ રાખજો, રૂપિયા 1ની નોટ તો બહાર પાડે પણ જેટલા પણ ચલણી સિક્કાઓ છે એ બધા સિક્કાઓ પણ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડશે. અને સાહેબે કીધું તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો એ બહાર પાડશે સાહેબ, પણ એ કઈ નોટ બહાર પાડશે? રૂપિયા 1થી વધુની ઓકે. હા. જેટલી નોટો હોય બધી RBI બહાર પાડે, પણ રૂપિયા 1 અને ચલણી સિક્કા નાણાં ખાતું. તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા માસિક કેટલા રૂપિયા નક્કી કર્યા છે? ખાસ યાદ રાખજો, આપણે કયો શબ્દ ગોતવાનો છે અહીંયા? ગ્રામીણ પૂછું કે શહેરી? ગ્રામીણ પૂછવું છે તો ગ્રામીણમાં ઓછા છે તો એમાં આવશે 816. પણ જો શહેરી પૂછ્યું હોત તો આપણે કેટલા લખીએ? 1000 રૂપિયા. તો તેંડુલકરે શહેર માટે 1000 આપ્યા, પણ આપણે ગ્રામીણ પૂછ્યું તો 816. ઓકે સર. ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું? કુપોષિત વ્યક્તિઓ તો ખાસ યાદ રાખજો, એમાં આવશે આપણે 15.2% જેટલું કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ છે. બોર્ડમાં પૂછાયેલો સવાલ છે. ઓકે સર. ટેકનોલોજીકલ વિકાસને કારણે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ટેકનોલોજીકલ વિકાસ થયો છે. ટેકનોલોજી, જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે જૂનીના સ્થાને નવી આવે એટલે આપણને ખબર છે ઘર્ષણજન્ય બેરોજગારી સર્જાતી હોય છે. ઓકે. ચાલો. કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે? આ તો યાદ રાખવાનું કેમ કે આપણે બેરોજગાર બની જાય, રોજગાર મેળવવાનો હોય છે તો 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય? આ તો બધાને મોઢે મહાવિભાજક વર્ષ એક જ યાદ આવવું જોઈએ આપણને, 1921. 1921માં મહાવિભાજક અને -0.03% ઘટાડો થયો હતો. ખાસ યાદ રાખજો. 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે? કેટલા ટકા ગ્રામ્ય પૂછ્યું, શહેરી નથી પૂછ્યું. શહેરમાં ઓછા છે, ગામડામાં વધુ છે. તો 68.8% જે વસ્તી છે એ આજે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરી રહી છે. ઓકે. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો? જો ખેતી ક્ષેત્રનો પૂછો, હમણાં આપણે ઉદ્યોગોની વાત કરી સાહેબ, હવે ખેતી ક્ષેત્રનો ફાળો આવ્યો, પણ વર્ષ 2011 જો શરૂઆત કીધું હોત ને સાહેબ, શરૂઆત તો વધુ હતો, પણ હવે 11-12 કેમ કે ઉદ્યોગોનો વિકાસ એટલે ખેતી ક્ષેત્રનો ફાળો કેવો છે? ઘટી ગયો. તો એનો જવાબ આવશે 13.9%, એટલે કે 14% જેટલો થાય છે. 13.9%, એટલે 14%. ઘણીવાર 14% આપેલું છે, એટલે ખાસ યાદ રાખવાનું. નીચેના પૈકી કયું કારણ વિદેશ વેપાર માટેનું નથી? જોજો સાહેબ, આમાં 3 કારણો એવા છે જે વિદેશ વેપાર માટે હોઈ શકે, એક નથી, જેમ કે રાજકીય. ચાલો. ટચુકડા ઉદ્યોગોમાં મૂડીરોકાણની મર્યાદા. ટચુકડા, હવે આ ઓપ્શનમાં તમને કયા વધુ દેખાય છે? એમાંથી 3 ઓપ્શન તેવા જ આપણે ભણવામાં જ નથી આવે, એક જ ઓપ્શન ભણવામાં આવે 25 લાખ. તો જવાબ આવશે 25 લાખ સુધીનું મૂડીરોકાણ એ ટચુકડા ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. કયો વિકસિત દેશ ઔદ્યોગિક દેશ નથી? ચાલો, વિકસિત છે પણ ઔદ્યોગિક દેશ નથી. હમણાં જ વાત કરી આપણે સાઉદી અરેબિયા, કે આ દેશ વિકસિત છે પણ ઔદ્યોગિક દેશ તરીકે ઓળખવામાં આવતો નથી. ભારતીય બંધારણે કઈ વર્ષ સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત પ્રાપ્ત કરી? આ તો શિક્ષણની વાત કરી. શિક્ષણ કયા બાળકોને મફત અને ફરજિયાત? વેરી ગુડ. 6 થી 14 વર્ષ. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? સાક્ષરતાનું પ્રમાણ યાદ કરો વિદ્યાર્થી મિત્રો, 50 ને 60 તો આવતું જ નથી, કેમ કે ભારતમાં એટલું તો ક્યારે પહોંચ્યું નથી. વધી ગયું હતું 74. વેરી ગુડ. વધવામાં જ છે, તમે ભણો છો એટલે. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને? પેટા વિભાગો કીધા. એક સ્તંભમાં પેટા વિભાગ.
તો શું આવી શકે આમાં? વિભાજિત સ્તંભાકૃતિ. વિભાજિત ઓકે. પેટા વિભાગ હોય ત્યારે. શાના દ્વારા આંકડાકીય માહિતીને સચોટ માપ પ્રમાણે જુદા જુદા ચિત્રોમાં દોરી શકાય છે? જુદા જુદા ચિત્રોમાં સચોટ માપ કીધું ને તો એક્સેલ શીટ. આપણે યાદ કરો, ઉપાયમાં આપેલું છે, એક્સેલ શીટ દ્વારા સચોટ માપ પ્રમાણે દોરવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંક POLI નું મહત્તમ મૂલ્ય મિત્રો અહીંયા થોડીક PQLI આવશે. બે વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો જો. બે વાર પૂછાયેલો છે. PQLI નું મહત્તમ મૂલ્ય કીધું, કુલ મૂલ્ય નથી પૂછ્યું, મહત્તમ પૂછ્યું. મહત્તમ આવશે 100. જો ખાલી PQLI નું મૂલ્ય પૂછ્યું ને તો 0 થી આપણે 100 લખે, પણ આ ખાલી મહત્તમ પૂછ્યું તો માત્ર આવશે જવાબ એનો 100. ઓકે. કયો ખ્યાલ ગુણાત્મક છે? ગુણાત્મક ખ્યાલ આમ ખબર પડી જાય. આર્થિક વિકાસનો ખ્યાલ એ કેવો છે? ગુણાત્મક ખ્યાલ ગણવામાં આવે છે. ત્યાર પછી સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર શી અસર પડે છે? હવે સતત અને સર્વગ્રાહી ભાવ વધતો હોય તો હંમેશા નાણાંનું મૂલ્ય કેવું આવે? નીચું. તો ઓપ્શન આવશે ઘટે છે. તો નાણાંનું મૂલ્ય ઘટે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે ભાઈ? ચાલો, પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલનમાંથી કોણ કરે? જે બધી બેંકોના ફાધર તરીકે ઓળખવામાં આવે સાહેબ, કઈ જો હાલો. SBI સ્ટેટ બેંક. બધી બેંકોના ફાધર. સોરી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. વેરી ગુડ. કેમ કે બેંકોની બેંક તરીકે આને ઓળખવામાં, વિધાન પૂછે RBI ને શા માટે બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે? બેંક એટલે? બેંક એટલે આમાંથી એકદમ કઈ જો હાલો, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. કેમ કે આપણી પાસેથી રૂપિયા લે, બચત કરે છે, ધિરાણ કરશે. ભારતમાં કઈ પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમોની યોજનાઓ શરૂ કરવામાં આવી છે? સવાલમાં જવાબ છે, હાલો કઈ જો. ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? સવાલમાં જ જવાબ આપી દીધો છે ને. પંચવર્ષીય. વેરી ગુડ. પંચવર્ષીય એટલે 5મી યોજના. ઓકે. વર્ષ 2013 માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? એવું રાજ્ય જ્યાં ગરીબી ઓછી છે, જ્યાં ગોવા ફરવા જવાયેલા. વેરી ગુડ. કઈ ઉપાધિ જ નહીં, આમ નામ રખડા કરો. ઉનાળામાં જવું છે ને ફરવા, વેકેશન પડે એટલી વાત જોતા છો ને, ગોવા ચલ ગોવા પે બીચ પે, એવું કઈક આવે કે નહીં ગીત? સૌથી ઓછી ગોવા વાલે ગોવામાં. બીચ પે. અરે વાહ. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય છે? ચાલો, સક્રિય શ્રમના પુરવઠાની વાત કરી છે. સક્રિય શ્રમ, સક્રિય. સક્રિય યંગ જનરેશન, નહીં યંગ જનરેશન. નો નહીં નો નહીં. 15 થી 64 વર્ષના, 15 થી 64 વર્ષના વ્યક્તિઓનો સક્રિય શ્રમના કે નહીં? સમાવેશ થાય છે. આજ 15 માં તો પોયરા હે ને 54 પર દાડા બની જવાના કે? ને સાહેબ, આ વસ્તી છે ને આપણી ઉત્પાદકીય વસ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ સવાલ આવે છે એક માર્કમાં, ઉત્પાદકીય વસ્તીમાં અમારે વિજ્ઞાનમાં બી 15 થી 64. ગમે ત્યારે પીટા બની શકાય હે ને? બેરોજગારીનું સ્વરૂપ જાણવાના માપદંડો કેટલા છે? બેરોજગારીનું સ્વરૂપ જાણો. રાજકૃષ્ણ સમિતિએ 4 હાથ ઊંચા કર્યા થાય એટલે કેટલા આવશે આમાં? 4. તો એના 4 માપદંડો છે, ખાસ યાદ રાખજો. 2011 માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું? 2011 માં જન્મદર પૂછો છે વિદ્યાર્થી મિત્રો, કેટલો આવશે? આ નો જ આવે, આ નો આવે. 2.1 જ હોય છે. ના ના સાહેબ, ઓ નો. નહીં. આ તો આપણે 21મી સદીની વાત કરતા એટલે આમનામ યાદ રહી જાય આપણને. મસ્તી ને વસ્તી બધું ભેગું છે. હા, એટલે 21મી સદી ઉપરથી યાદ કરો તો વેરી ગુડ. 21.8. રોજ કરે મસ્તી તો ભાઈ વધે વસ્તી. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં? વસ્તી ગણતરી કોને કરી? હમણે જ આપણે એમ કહેવાય ને, મહાન વ્યક્તિ ભારતના આપણે એક રત્ન કોઈ દીધું છે એવા, તો જમશેદજી તાતા દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ? જંતુનાશક દવાનો એકદમ ઓછો થાય છે, એકદમ ઓછો. 0.5 કિગ્રા જ કરીએ છીએ આપણે ઉપયોગ, 0.5. એના કારણે ઘણો બધો પાક નુકસાનીમાં જાય છે દર વર્ષે. વિદેશ વેપારમાં કયું સાધન સૌથી વધુ ગતિશીલ છે? ખાસ યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ જવાબ ખોટા જ આપ્યા છે આના. સૌથી વધુ પૂછ્યું છે અને સૌથી વધુ હંમેશા આવશે આપણું નિયોજન શક્તિ, એ સૌથી વધુ ગતિશીલ છે. નાણાકીય વર્ષ 2014-15 માં ભારતની આયાતો અને નિકાસોમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો વિશ્વના કયા પ્રદેશનો હતો? આપણો ખંડ, એનો જ હિસ્સો હોય ને સાહેબ, આપણા ખંડનો, એશિયાનો સૌથી વધુ હિસ્સો આયાત અને નિકાસમાં હતો. વર્ષ 2011-12 માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? જો મિત્રો મોસ્ટ ઓફ બોર્ડના પૂછાયેલા જ લીધેલા. રોજગારીનું પ્રમાણ એવું વિદ્યાર્થી મિત્રો જોવો, વિચારો જો, હાલો આ બે તો આપણે કાઢી નાખીએ એટલે કઈ આવે છે? 24.3%.
મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું હોય છે? ખાસ યાદ રાખજો, મોટા પાયાના કીધો સૌથી મોટા ઉદ્યોગો છે તેમાં સૌથી મોટાની આપણે આમ વાત કરવા જઈએ તો 10 કરોડથી વધુ મૂડીરોકાણ કરવામાં આવે છે. વિશ્વના રેલવે નેટવર્કમાં ભારતીય રેલવે નેટવર્ક કેટલામાં સ્થાને છે? ભારતીય રેલવે નેટવર્કની વાત કરી કેટલામાં સ્થાને છે? વિશ્વની વાત કરી, એશિયા કીધો તો વિદ્યાર્થી મિત્રો તો પહેલો તો બીજો તો પહેલો આવે, તો વિશ્વની પૂછી તો ચતુર્થ એટલે કે ચોથો આવે છે. ચોથો છે. ખાસ યાદ રાખજો, એશિયાનું પૂછે તો પહેલો ક્રમ, પણ વિશ્વનું પૂછવું તો ચોથો ક્રમ. કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે? પ્રદૂષણ ફેલાવવા એટલે એક જ છે આપણું, થર્મલ પાવર. થર્મલ પાવર આપણને પ્રદૂષણ ફેલાવી આપે છે. કોલસાનો ઉપયોગ થાય. અર્થશાસ્ત્રના અભ્યાસમાં નીચેનામાંથી કઈ ટેકનોલોજી સૌથી વધારે બેસ્ટ છે? યાની કે VSQ નો પણ સવાલ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કઈ ટેકનોલોજી સૌથી વધુ ઉપયોગી છે? તે જે તમે વાપરો છો એ ટેકનોલોજી છે, અત્યારે પણ તમે વાપરી રહ્યા છો એ ટેકનોલોજી છે, તો કઈ હશે આમાંથી ટેકનોલોજી? ઇન્ટરનેટ, કે જે તમે વાપરી જ રહ્યા છો, સૌથી વધુ ઉપયોગી છે. ઓકે, એના વગર તો ભેગું ન થાય ને. એક ઇન્ટરનેટ બંધ રહેતો તો 5 મિનિટ બંધ રહેતા તો આ સર્વર ડાઉન ના આવવા મળે. આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આલેખ કીધો, તમારે જવાબ આપવાનો છે સાહેબ, તમારે જવાબ આપવાનો છે. આની જવાબ બીજો સવાલ આવશે, આકૃતિ આલેખની વાત કરી છે. ચાલો હું તમને 2 ઓપ્શન આપું, સતત આવશે કે અસતત આવશે? અસતત. અસતત. વિદ્યાર્થી મિત્રો તમારું શું કહેવું છે, શું આવશે આમાં? સતત આવે છે. સતત. અસતત તો કેના માટે આવશે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, મને પરીક્ષા થાય તમારી, તમને હું પૂછ્યું હોય આકૃતિ, તો તમારે શું લખવાનું છે? અસતત, નહીતર લખવાનું છે સતત. ઓકે, ચાલો. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી? સિમ્પલ છે, આપણે નવો ઓપ્શન એક જ છે, હેન્સન વાળો, તો આપણે એ જ લખી લઈશું કે હેન્સન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી હતી. ઓકે, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી વિકાસ વધવા લાગ્યો, દેશનો આર્થિક વિકાસ વધ્યો એટલે ખેતી ક્ષેત્રનો ફાળો જે વધતો થયો હવે કેવો થવા લાગ્યો? ઘટવા લાગ્યો. તો ઓપ્શન આપણો આવશે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. ઓકે, ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખવામાં આવે છે? જોજો વિદ્યાર્થી મિત્રો, માર્ચ 20, મે 21, જુલાઈ 2022 પૂછાયેલો સવાલ, તો સાટા પદ્ધતિ આવશે. ચોખા આપીને કાપડ, સાટા પ્રથા. એક વસ્તુ દો ને એક વસ્તુ લ્યો. એક હાથ સે દો, એક હાથ સે લો. ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? થાપણો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલા પ્રકારની થાપણ છે? 3. અને ચોથું છે રિકરિંગ, એ તો બચત ખાતાનો એક પ્રકાર છે. ઓકે, મધ્યસ્થ બેંક એટલે? એ તો બધાને ખબર હોય, મધ્યસ્થ બેંક એ દેશની સૌથી મોટામાં મોટી બેંક એટલે સર્વોચ્ચ બેંક. ઓકે, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12માં શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? હમણાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તાર, આપણે ગ્રામ્ય વિસ્તાર કર્યું તો હવે શહેરી ક્ષેત્ર 1000 રૂપિયા. વેરી ગુડ. 1000 અત્યારે થાય એમ નથી, આ બધું બદલાવવું પડે એમ છે. એને શહેરમાં 50,000 કમાઈ તો કઈ નથી ભેગું થતું. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે, જવાબ આપશે બી, એટલે કે મૂડી પ્રધાન. 2 જ પ્રકારની પદ્ધતિ છે, મૂડી પ્રધાન અને શ્રમ પ્રધાન. એમાં મૂડી પ્રધાન જવાબ છે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિને કામ કરવું છે છતાં કામ. વેરી ગુડ. બેરોજગાર બધાને ખબર છે, એમાં મોટા ભાગના લોકો આજે બેરોજગાર જોવા મળી રહ્યા છે. સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા ભારતના કયા રાજ્યમાં વધુ જોવા મળે? યાદ રાખજો, કયા રાજ્યમાં સૌથી વધુ છે? તો પંજાબ. કયા રાજ્યમાં સૌથી વધુ છે? પંજાબમાં આજે સૌથી વધુ જોવા મળી રહી છે. બધાને પોયરો જ જોઈએ. પોયરો જ, પોયરી કોઈ જોતી જ નહીં. એલા પુત્ર પ્રાપ્તિની ઘેલછા છે અત્યારે. શું કરશે? પોયરા પોયરા ભેગા થઈને શું થશે? કો મને, ચાલો. બહુ અઘરું થશે ભાઈ. ભારતમાં પહેલું વસ્તી ગણતરી પત્રક કઈ સાલમાં તૈયાર કરવામાં? ખાસ યાદ રાખજો, વસ્તી ગણતરી પત્રક પૂછ્યું છે, વસ્તીની શરૂઆત નથી પૂછી. 1951 આઝાદી બાદ જ્યારે પ્રથમવાર વસ્તી ગણતરી કરી ત્યારે પ્રથમ વસ્તી ગણતરી પત્રક શરૂ કર્યું, એટલે કે 1951. ઓકે, ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ICAR સાહેબ આવશે. કૃષિ સંશોધનની વાત કરી, ICAR. ઓકે, ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય? જે દેશ આપણા ઉપર રાજ કરીને જો એ દેશને લેવો તો પડે ને, ખોટું લાગી જાય, એટલે આપણે એ દેશનો ઓપ્શન લઈએ, ઇંગ્લેન્ડ અને રશિયા. વેપાર તુલા એટલે? વેપાર તુલા એટલે આપણે ઓપ્શન જ દ્રશ્ય હોય ને લઈ લેવાનું છે.
તો વસ્તુ વેપારની દ્રશ્યની તુલા. ઓકે. નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ? ખાસ કરી રાખજો સવાલ આ. ડેરી. સહકારી દૂધની ડેરી ઘણી જગ્યાએ તે જોવા મળી રહી છે. દેખો ને ગામડે સહકારી ડેરી. ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે? ઝડપી આર્થિક વિકાસ સાધવો હોય તો કયો ક્ષેત્ર? તો અત્યારે બધા દેશોની અંદર એની સ્થાપના. વેરી ગુડ. ઔદ્યોગિક ક્ષેત્ર ઝડપી વિકાસ પ્રાપ્ત કરવો હોય તો ઔદ્યોગિક ક્ષેત્ર. આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? આમાં ઘણા બધા વિદ્યાર્થી મિસ્ટેક કરે આકર્ષણમાં. તો ખાસ યાદ રાખો, આકર્ષણ સ્થળાંતરની અસર હંમેશા લાભદાયક હકારાત્મક જોવા મળે છે, ફાયદાકારક છે. નીચેનામાંથી શાના માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે? આંકડાશાસ્ત્રનું જ્ઞાન શું દોરવું હોય તો આકૃતિ દોરવા માટે જરૂર નથી પડતી, ચિત્ર દોરવા માટે જરૂર નથી પડતી. તો આ પછી આલેખ દોરવા માટે, કેમ કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ આવશે 130મો. માનવ વિકાસ HDI. કઈ સાલમાં સૌપ્રથમ વાર માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો? કયા વર્ષમાં રજૂ કર્યો? જ્યારે આર્થિક સુધાર આવ્યો ને એને 1 વર્ષ પહેલા. તો 1991માં આર્થિક સુધાર આવ્યા તો એનો 1 વર્ષની પહેલાની વાત કરી છે. 1990માં. ઓકે. માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? સવાલમાં જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આપવા મને હાલો જવાબ ફટાફટ. ઘણા બધાની કોમેન્ટ આવવા મળી. માંગ પ્રેરિત. વેરી ગુડ. માંગ પ્રેરિત. માંગ વધવાને કારણે માંગ પ્રેરિત. ખર્ચ વધવાને કારણે ખર્ચ પ્રેરિત. ઓકે. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? હંમેશા આરબીઆઈ આપે બેંકોની. અહીંયા આરબીઆઈ લે છે તો આરબીઆઈ લે તો ઊંધું થઈ ગયું. વેરી ગુડ. રિવર્સ રેપો રેટ. આવી રીતે પણ અમુક પ્રશ્ન યાદ રાખી શકાય. મિત્રો હજી કહું છું, એકમ કસોટી વાળા છે કે નહીં એ તમે જોઈ લેજો, એમાં ક્વિઝ કરેલા છે, બહુ સરસ મજાના, મજા આવશે. આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવું? ચાલો, આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ ક્યારે આરબીઆઈ ને પૌણાઈ દીધું હતું આપણે? રાષ્ટ્રીયકરણ 1949માં આપણે આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ કરેલું છે. અને સ્થાપના પૂછે તો 1935. પણ આ રાષ્ટ્રીયકરણ પૂછ્યું છે આપણને. સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? સાપેક્ષ ગરીબી આવકની અસમાનતા દર્શાવે છે. ખાસ યાદ રાખજો, જુદા જુદા વર્ગોની આવક. 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું જોવા મળતું હતું આપણને. ઓકે. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? ફરજિયાત સ્વરૂપની બેરોજગારીની વાત કરી મિત્રો. ફરજિયાત સ્વરૂપે એને બેરોજગાર રહેવું જ પડે તો સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં હંમેશા અહીંયા વાત કરવામાં આવે. ખાસ યાદ રાખજો આ ઓપ્શન. અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે ગણતરીમાં લેવાય છે? અર્થશાસ્ત્રમાં બેરોજગારી કયા સ્વરૂપે? આમાં ઘણા બધા વિદ્યાર્થી આ કરીને આવશે સક્રિય શ્રમ. પૈસા બી નહીં આવે સક્રિય શ્રમ. હવે એમાં અનૈચ્છિક આવશે. અનૈચ્છિક. આ ખાસ યાદ રાખજો MCQ. ભારતની વસ્તી 1951. આઝાદ થયો ત્યારે વસ્તી 3 છક્કા હતા. 36.1 કરોડ. આમ યાદ રાખવાનું. એટલે 36.1. ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું? જો ભારતમાં આવ્યું સ્ત્રી, અત્યારે ગુજરાતમાં આવ્યું હતું. ગુજરાતમાં આપણે કર્યું હતું 918. તો ભારત આવ્યું, ભારતમાં 940 આવશે. તો 940 યાદ રાખજો ખાસ. નાબાર્ડની રચના ખાસ યાદ રાખજો. 11મા ચેપ્ટરની અંદર પણ આવી શકે છે. નાબાર્ડની રચના ક્યારે થઈ? 1982. 8મા ચેપ્ટરમાં પણ છે, કૃષિ ક્ષેત્રની અંદર. 2014માં વિશ્વની કુલ નિકાસોમાં ભારત કયા ક્રમે છે? 2014 પછી કીધું છે. 2014માં કીધું છે. 2014માં નો કીધું, એના 1 વર્ષ આગળ કીધું તો પણ આવે, 19 આવે. 19માં પણ 2005 કીધું ને તો આપણે 29મો લખે. પણ 2014 પૂછ્યો એટલે 19મો. ભૌતિક અભૌતિક વસ્તુઓ તથા સેવાઓના આયાત નિકાસ મૂલ્ય શેમાં દર્શાવવામાં આવે? ભૌતિક અને અભૌતિક વસ્તુ શેમાં મૂલ્ય દર્શાવતો? લેનદેનની તુલા. તો આપણો અહીંયા જવાબ વ્યાખ્યા લઈ લેવાની સીધી આપણે અહીંયા. ઓકે. લેનદેનની તુલા. માલિકીના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર છે? માલિકીના આધારે વાત કરીએ છીએ તો જેમ કે મારા માલિક છે મમ્મી પપ્પા, પછી હું લગ્ન કરું, લગ્ન થઈ જાય એટલે મારા સાસુ સસરા કેટલા થઈ જાય સાહેબ? 4. જવાબ તૈયાર આપણો. માલિકીને આધારે 4. બે આ તરફથી, બે ઓલા તરફથી 4. વચ્ચે ગહાવાનું આપણે હવે. નાના પાયાના ઉદ્યોગોમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? નાના પાયાના ઉદ્યોગ મેં તમને કીધું, મોટા પાયામાં મૂડી પ્રધાન હતી, તો નાના પાયામાં શ્રમ પ્રધાન પદ્ધતિ જોવા મળશે. બરાબર, શ્રમ પ્રધાન જાતે કરવું પડે.
આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? હમણાં મેં કીધું હતું આપણે આર્થિક સુધારા 1991 કર્યા હતા. તો જવાબ એનો ઈ દેવો. સાંભળ્યું બધાની યાદ જ છે. 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી કેમ કે જે પ્રમાણે શહેરીકરણ થઈ રહ્યું છે, ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, એ પ્રમાણે 2050 સુધીમાં કેટલી વસ્તી શહેરમાં વસતી હશે? તો 2/3 ભાગની જે વસ્તી છે, એટલે કે ઓપ્શન આપણો સી, 2/3 ભાગની જે વસ્તી છે શહેરમાં 2050 સુધીની અંદર વસવાટ કરતી હશે. ઓકે, 2/3 ભાગની. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? આકૃતિ જો સાહેબ હમણાં આલેખ આવ્યું હતું, આલેખમાં આપણે સતત કર્યું હતું, હવે આકૃતિમાં વેરી ગુડ, અસતત. આટલો ડિફરન્સ છે એમસીક્યુમાં. થોડુંક ધ્યાન રાખો એટલે 20 માંથી 20 આવશે. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ કરે? જે લાંબુ નામ લખ્યું એ લઈ લેવાનું આપણે. પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર અને સરકાર દ્વારા કરવામાં આવે છે. માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું? માનવ વિકાસ એટલે કે HDI, અને તમને ખાલી મૂલ્ય પૂછવું છે, એવું નથી પૂછ્યું કે મહત્તમ કેટલું મૂલ્ય. મૂલ્ય પૂછવું હોય તો 0 થી 1 ની વચ્ચે આવે. મહત્તમ પૂછો તો 1. ઓકે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ વિધાન કોણે રજૂ? ખાસ યાદ રાખજો, આનો VSQ પૂછે છે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન જેરાલ્ડ મેયર દ્વારા કહેવામાં આવેલું હતું. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? આયાત કરીએ ચેપ્ટર નંબર 2 માંથી પેટ્રોલિયમ પેદાશની આયાત કરીએ આપણે 70%. દર વર્ષે આપણે કરીએ છીએ સાહેબ આયાત. આ બહુ કેમ કે ભારતમાં છે જ નહીં આપણે હિસ્સો એટલો બધો, એટલે આપણે આ જો ઘટશે ને 70% તો ભારતની વૃદ્ધિ અટકી વિકાસમાં ઉપર પણ અસર થશે. કારણ કે નાણું ન્યા વહી જાય, બરોબર, રૂપિયો ડાઉન થતો જાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના? RBI ની સ્થાપના હમણાં જ મેં કીધું, રાષ્ટ્રીયકરણ 1949, તો સ્થાપના 1935 કરવામાં આવી. માત્ર 5 કરોડના મૂડીરોકાણથી. ઓહો, અત્યારે 5 કરોડમાં થઈ ગઈ? કાંઈ ન થાય, હાલતા વયા જાય છે. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? સંસ્કૃત પ્રમાણે બેંક શબ્દનો અર્થ આપણે જથ્થાની વાત કરી હતી, યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? તો આમાં જથ્થાવાળો એક જ ઓપ્શન છે, મૂડીનો જથ્થો. 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? હમણાં આપણે ઓછી ગરીબી જ જોઈ ગયા ગોવામાં, પણ સૌથી વધુ, અને સૌથી વધુ ખબર છે કયું રાજ્ય આપણે સૌથી વધુ મોટું? તો કીધું છત્તીસગઢ. છત્તીસગઢની અંદર સૌથી વધુ ગરીબી જોવા મળે, એટલે ઓપ્શન આવશે આપણો એ, છત્તીસગઢ. ઓકે. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવામાં કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? પાક નિષ્ફળતાથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, PMFBY, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, એટલે ઓપ્શન આપણો સી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? ખાસ યાદ રાખજો, અસરકારક માંગનો અભાવ કીધો તો ચક્રીય બેરોજગારી આવશે. ચક્રીય. તેજી મંદી પૂછે તો એ જ આવે ને, અસરકારક માંગ પૂછે તો એ જ આવે. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોણે રજૂ કર્યા? મેં હમણાં જ કીધું હતું, રાજકૃષ્ણ સમિતિએ 4 માપદંડ રજૂ કર્યા હતા, તો એ જ રાજકૃષ્ણ સમિતિ. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો? આયોજનનો આરંભ હમણાં આપણે વસ્તી ગણતરી પત્રક શરૂ કર્યું હતું ત્યારે 1951. ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના હમણાં જે વ્યક્તિનું આપણે નિધન થયું છે એવા આપણે આપણે ડોક્ટર MS સ્વામીનાથન. આજે વસ્તી નીતિ તૈયાર કરવામાં સૌથી મહત્વનો ફાળો આ વ્યક્તિનો હતો, જેને ઘણા બધા ઉપાયો આપેલા છે. ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારીઓ કોને સોંપવામાં આવી છે? અધૂરી સિંચાઈ યોજના ખાસ યાદ રાખજો, નાબાર્ડ, જેની સ્થાપના થઈ છે 1982માં. ઓકે. વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું જો ઓછું પૂછ્યું છે આવી ગયું? તો ખાસ યાદ રાખજો, હમણાં શૂન્ય જોઈ ગયા આપણે, સૌથી વધુ જોયું. હવે સૌથી ઓછું પૂછ્યું, સૌથી ઓછુંમાં યાદ રાખજો શ્રમ. શ્રમ એ સૌથી કેવું છે? ઓછું ગતિશીલ છે. ઘણા બધા કારણો એને નડે છે સંબંધિત. લેણદેણની તુલનામાં કેટલા ખાતા હોય છે? ખાતા પૂછે, બાજુ પૂછે, પ્રકાર પૂછે, આપણે હંમેશા 2 જ કરવાનું. હમ દો હમારે દો, આ સૂત્રને વળગી રહેવાનું. અગરબત્તી ઉદ્યોગ એ આ નાના તો પાયે ગૃહ ઉદ્યોગ અગરબત્તી ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. જાહેર ક્ષેત્ર એટલે શું? જેની આપણા દેશની અંદર સરકાર ચાલે એવું, એટલે કે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત અંગ્રેજોએ કરી હતી વિદ્યાર્થી મિત્રો 1853માં. 53 મુંબઈથી થાણે વચ્ચે 22 માઇલ માટે તૈયાર કરવામાં આવી હતી.
ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા? ખાસ યાદ રાખજો, સૌપ્રથમ તેલના ભંડારો અસમમાંથી મળી આવ્યા હતા. વેરી ગુડ. ચાલો હવે જે મિત્રોને આ પીડીએફ જોવે છે, બરાબર, આ પીડીએફ જોતી તો આ પીડીએફ મળી જશે ફ્રીમાં, કોઈ ચાર્જ નથી ભાઈ, ટેન્શન લો. બસ તમે પાસ થાવ, સારા માર્ક આવે. બસ આપણે તો એ જ ઉદ્દેશ છે, તમે પાસ થવા જોઈએ. બરાબર સર. આઈએમપી મળી જશે, એકમ કસોટી. ચાલો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, કારણ કે ઓટીપી અમારામાં આવે ઘણીવાર. તમારા પોતાનો નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, તમારા ઓટીપી આવે, 4 આંકડાનો ઓટીપી નાખી દો વિદ્યાર્થી મિત્રો. પછી તમારે એકમ કસોટી અહીંથી મળી જશે એક્ઝામ પેપરમાંથી. પણ તમારા પીડીએફ જોવે છે, આ પીડીએફ જે આપણે સોલ્યુશન કરીએ પેડ કોર્સમાં જાઓ, સાંભળો, પૈસા નથી દેવાના, તમે ઉપાધિ કરો મને, હું સૌ પેડ કોર્સમાં જશો એટલે તમારું ધોરણ 12 ખુલશે. અહીંયા ધોરણ 12 ઉપર ટીક કરો એટલે 12માનો પ્લાન હશે, 10માનો છે એટલે 12માનો પ્લાન હશે, એને ટીક કરવાનો. એને ટીક કરશો એટલે બે વસ્તુ બતાવશે, ઓવરવ્યુ અને કન્ટેન્ટ. તો એમાં કન્ટેન્ટમાં જવાનું, કારણ કે મેસેજ બહુ આવે સર. કન્ટેન્ટમાં જશો બરાબર, એટલે તમારા 12માના વિષય હશે બધા કોમર્સ ને આર્ટ્સના, બરાબર, એમાં લોકેશન જોતા જ મેળવી શકશો, બરાબર. પછી તમને અહીંયા બોર્ડના પેપર 2018 થી 2024 સુધીના પ્રશ્ન બેંક પેપર આ બધું તમને ફ્રીમાં મળશે. લોકેશન નીચે બધા ફ્રીમાં હશે, બરાબર. તો ત્યાંથી તમારે મેળવવાના રહેશે, કારણ કે વિદ્યાર્થી મિત્રોની માંગ હતી, સર પીડીએફ આપવાનું, ભાઈ આલ્યો ને ભાઈ વાપરો ને ભાઈ, તમે માર્ક્સ 5 વધતા અમને શું વાંધો છે, બરાબર. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 20માંથી 20 MCQમાં પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો સર, બરાબર. પછી ફરી પાછા મળીએ આપણે સેક્શન બી ની અંદર, ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.